આણંદમાં અખિલ ભારતીય સંત સમિતિનું ડમી પેજ બનાવવાનો મામલો સામે આવ્યો છે। આણંદથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં અખિલ ભારતીય સંત સમિતિનું ડમી પેજ બનાવાયું છે। 28 દિવસ અગાઉ ડમી પેજ મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ થઈ હતી। સમિતિના અધ્યક્ષ અવિચલ દાસ મહારાજના ફોટા સાથે આ ડમી પેજ બન્યું હતું। સારસા સંત કેવલ જ્ઞાનપીઠ ખાતે રહેતા મહેશ મિસ્ત્રીએ ફરિયાદ પણ નોંધાવી હતી। ડમી પેજમાં પીએમ સીએમ સાંસદ સહિત સુપ્રીમ કોર્ટના જજ વિરુદ્ધ અશ્લીલ પોસ્ટ કરવામાં આવી હતી। પોલીસે ડમી પેજ બનાવનારને મધ્યપ્રદેશથી ઝડપી પાડ્યો છે। આણંદથી આ વિગતો સામે આવી રહી છે। બ્રહ્મચારી રામ ચૈતન્ય કેશવ ચૈતન્ય મહારાજે આ ડમી પેજ બનાવ્યું હતું। પોલીસે આરોપી રામ ચૈતન્ય કેશવ મહારાજને કોર્ટમાં રજૂ કરશે। આણંદ પોલીસ તપાસ અર્થે આરોપીના 2 દિવસના રિમાન્ડ પણ માંગશે। ડમી પેજમાં પીએમ સીએમ સાંસદ સહિત સુપ્રીમ કોર્ટના જજ વિરુદ્ધ અશ્લીલ પોસ્ટ કરવામાં આવી હતી। તારીખ 22/11/2024 રોજ મહેશભાઈ ચંદુભાઈ મિસ્ત્રીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે કોઈ અજાણ્યા ઈસમે ફેસબુક ઉપર અખિલ ભારતીય સંત સમિતિના નામનું ખોટું ફેસબુક પેજ બનાવી આ પેજ ઉપર સારસાના કેવલ જ્ઞાનપીઠ ગુરુ ગાદીના આચાર્ય શ્રી પરમ પૂજ્ય જગતગુરુ શ્રી અવિચલ દાસજી મહારાજ શ્રીનો ફોટો તથા સરનામું મૂકી આ ફેસબુક પેજ ઉપર માનનીય પ્રધાનમંત્રી શ્રી, માનનીય મુખ્યમંત્રી શ્રી, સાંસદ, વિધાયક તથા નામદાર સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના જસ્ટિસ વિશે ગમે તેવી અશ્લીલ ભાષાનો ઉપયોગ કરી અને પોસ્ટ બનાવી આ પોસ્ટને સંત સમાજ તથા ઉપરોક્ત મહાનુભાવોને બદનામ કરવાના ઈરાદે વાયરલ કરેલ, જે બાબતે ગુનાની